શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 328 ભૂતિયા તારીખ 29/8/1981। તમે ફરી ફરીને ફેરવી લો તો ફરી જાય બધું તમારા મનમાં કા બધું જતું પછી જાય જ નહીં। આ રજુભાને ગયા હતા તે આખું ગામ અવળું પડી ગયું હતું તો આચવાની વાત હોરંડાની કરી અને જો એ ટકી રહ્યા અને સ્વભાવ ન બગાડ્યો તો એ પાછું બધું હવડું ફરી ગયું। જો અવળું તો એ હવડું ફરી ગયું ને એ વખત આપણે કશાયને ભયને એકદમ જો કરી નાખીએ તો આપણા ભાવ બગડી જાય। એ ઘણી ક્રિયા એવી હોય છે કે એમને ભયથી ભ્રાંતિથી હું આમ નહીં કરતો ફલાણું આમ બગાડી નાખે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એમ મન કરતા કરીને સ્વભાવ બગાડી નાખે। નકર તમે સ્થિરતા રાખો અને શાંતિ રાખો। થવાનું હોય તો કોઈ મિથ્યા કરનાર નથી પણ તમારો સ્વભાવ જાળવો એ પેલું તપ ગણાય। વણી છે એ તમે ઉતાવળ કરી નાખીને બોલી નાખો એ બરાબર નથી। તમે ઠરી અને એનો યથાર્થ પણ સમજણપૂર્વક જોઈને પછી બોલો તો એ વાણી બીજાને દુઃખદાયી ન થાય। ને તમને ખબર ન હોય ઉતાવળ કરી નાખો તો કોઈને હાથે કોઈ બોલાઈ જાય ને પછી તમને પસ્તાવો થાય તો જુઓ એ વાણીનો ભંગ તપ નાશ થયો ગણાય। તાર શરીર છે એ શરીર છે એ એક જ કામનું છે। બીજા જીવોની સેવા કરવામાં આવે બીજા જીવોને સુખ થાય એવું આ શરીરનું ગહમન થાય તો એના જેવું તપિત કરે। અભિમાન કરવામાં આવે આ શરીરનો મેં બળા હું તો એના જેવું પાપ એક નથી। આપણને એમ લાગે કે સમીમાં હું થઈ ગયું પણ આ શરીર છે એ તો ભગવાનની સેવામાં ગહી નાખવાનું શરીર છે। આ તમને બધાને એમ લાગે કે તમે શું બેહી રહ્યો છો તો જો હું બેહરું છું તો મારા વિચારો ને મારું મન એ ભગવાનના વસનો પરમાણી મારે એનું મનને જો શરીર છે એ રોકાય છે અને એ ના ભગવાનના વસનો પરમાણી મારે બોલવું પડે રહેવું પડે ઠરવું પડે બધામાં સ્વભાવ જાળવવું પડે। આ પણ એક પ્રકારની સેવા ગણાય છે। તમારા મનથી એમ હોય કે આ બેહી રહીશું ને આ સમ તારા બીજાની સમ સેવા કરવાની તો જુઓ અને એક બધા આત્માઓનું મૌનપૂર્વક બોલો પ્રિય બોલો કઠોર ન બોલો। બધામાં કાયામાં કપડો સાયામાં બધા જીવ ભગવાનના તો એ મૌન એક બેન છે। બધાને પ્રિય બોલો કે તમારા આત્માનું આ કલ્યાણ થાય ન થાય ને બીજાને આ કલ્યાણ દુઃખનું કારણ ન થાય। આ વર્ણિન તપ કહેવાય સેવા કહેવાય। બીજાનું હિત થાય બીજાનું ખોટું થાય એ તમે કપટ રાખીને વાણી વાપરો તો એ શું બોલો મેઠું એનાથી કપટ કોક છેતરપિંડી કરવાની હોય એ વાણી છે એ મહાન જૂથ કહેવાય કર્તજ્ઞ કહેવાય એ નાસ્તિક કહેવાય ને એકલા પાપનું કારણ થાય। તમે અત્યારે એમ કરો તો અત્યારે થાય પણ બીજો ભાવ તમારે ભૂખ બાઈ જવું પડે। ઈર્ષા કરો જો વનાકા અત્યારે બધા હું આવ્યા છો હું એમ કહું કે આટલા બધા સ્વથા આવશે ને આ સમયમાં આવશે આ સમયમાં કરી મારું સ્વભાવ વગરનું ઈર્ષા કરું તો મારી વર્તી હાથ રહે। પણ જો હું તમારામાં આત્મા સિવાય બીજી નજર ન કરું તો તમે આત્મા છો ને હું એક આત્મા છું ને પરમ પિતા તો પરમાત્મા છું ભગવાન આપણે મથાંતરના જો આપણે ભગવાનના દાંત છીએ બધા આવો ભાવ રાખું છું મને શાંતિ રહે તમારા દર્શન તમારામાં વિભાવ કરું તો મને તરત શાંતિ થાય। અને હું તમારામાં જો આત્મા છે તો બધા આત્માઓ છો ને આપણે બધા પરમાત્માના છે આપણા પરમ પિતા પરમાત્મા છે એવો જો આત્માનો ભાવ રાખું તો મને કશું દુઃખ ન થાય મને એટલી શાંતિ આવતી જાય તમારા દર્શન। એમ તમે સંસારમાં રહો તો વિવેકી થો સ્વભાવ જાળવો ને આ બધી વસ્તુ છે એ તમારા મનમાં કે તમારી શપથ તમારી નથી। આ તો આગળ બુદ્ધામાં આવી ગયા આ બધા આ મોસા ને ઘર ને બધા હાલ દીધો છે પણ ટેમ્પર વાળી છે જો બપોરે 12 વાગે પુનઃ થવાની છે એટલી જ વાર છે। એ આ શરીરની શરીરની રચના છે 2 દંડનો સોદો છે। તમને મોહથી લોબ લોબ લાગે 2 દંડ ન રવાય આ મેળાવામાં તો 2 દંડ રવાય આ પ્રાસિયા ડાકો ત્રીજું પછી કોણ જાણે સ્વથા આ થાય ખબર નથી સ્વ જવાનું છે ખબર નથી
ને આ બધું હું ને મારું કરતા કરતા ક્રમના પારા બધા હાથે થઈ જાય, ક્રમ વચ્ચે જીવન મળી જાય. અને જો તમે આજે હારી વાવણી કરી હોય ને સારું કર્મ બધું હોય, તમારા અંતરમાં શાંતિ રાખી અને બધા જીવન શાંતિ અને સુખનું કારણ થાવો ને તમારું મન વાણી ને દેહ જો સંયમમાં રાખીને જીવન જીવ્યો તો કોઈ ચિંતા નહીં. શરીર ગમે તો મૂકી દેવું પડે, વગામાં મૂકી દેવું પડે, જંગલમાં દંડ મૂકી દેવું પડે કે રાત્રિ મૂકી દેવું પડે, પણ તમારું કર્મનું નિયમ સારું બાંધેલું હોય તો તમને શરીર ઉત્તમ ઉત્તમ હોય. આપણે ઘણા નથી કહેતા કે મરવાનું થાય છે ને પ્રકૃતિમાં ફારફેર થાય, એવું થાય. નસીબથી જ્યાંનો જીવ હોય તો એનો પરમાણુ પેલા બદલાઈ જાય. કારણ કર્મ કરણી અહંકાર વર્તી આવે, લોભ ઉદય થાય ત્યારે ન કરવાનું કામ કરે. અને એ એમ જાણે કે આ ભગવાન કરાવે છે, પણ તમને લોભ થાય અને તમે ન કરવાનું કામ કરો, બીજાને છેતરી ગાલો, કપટ કરો, મારી ખો, દગો કરો, એ ભગવાન દગો કરાવતા એ તો લોભ કરાવે છે. ઈર્ષા થાય અને બીજાને કઠોર વસન બોલો, એ ભગવાન બોલાવતા. તમને ઈર્ષા થાય છે, નકર સચ્ચિદાનંદ ભગવાન છે એવું કરાવે. મમતા થાય છે એ ભગવાન કરાવતા હોય. તને તારા દેવનું ભાન નથી, તું અલૌકિક છે, તું આત્મા છે, તું ત્રિલોકપતિ ભગવાનનો અંશ છે, ખબર નથી. એ તારને આ ભાન વના મમતા થાય છે, એવું તો ભગવાન ન કરાવું. એ તારું આ જે આપણને વિભાવિક વર્તન થાય છે એ ભગવાન ન કરાવું. એ તો અજ્ઞાન લઈને થાય છે. તમારા જો આત્માની સમજણ આવે પછી કરતા હતા બધા, પછી કોઈ જાતની ચિંતા નહીં. પછી તો મને જ ભગવાન ફેરે છે. કુદર બાબા ભક્તિ નો અર્થ એ છે કે આચરણ શુદ્ધ કરવું, સ્વભાવ સુધારવો એ ભક્તિ. આપણે જપ કરવા, તપ કરવા, બીજી ક્રિયા આપવાથી ન બને. સ્વભાવ બદલવું આટલું કામ તો આવડે આપણને. આત્માબોધ હોવી અને આત્માબોધમાં મનોવર્તી ખરી રહે અને મન વસન ક્રમ ના આધીન વર્તે, એ અંતર તપ કહેવાય, એ ગુપ્ત તપ કહેવાય. એ તપ વાળો આત્મા પરમાત્મા જાય. એક બાહ્ય તપ છે, એમાં બહારનો સંયમ રાખવો એ વિવેકીનું કરતું જાય. કે જે અંતર તપનો જોખમ ન આવે, ઓધો ન આવે, અંતર તપનો ભંગ ન થાય એવું સંગ, એવું વાતાવરણ, એવી વર્તી રાખવી, એ વિવેકીનું કરતું જાય. એ જાળવે તો પેલું શું તમને એમ લાગતું હોય કે આમાં કોઈનું ફેરવું ન પડે, ભગવાન અહીંયા ઉભા છે, પૂર્વક્રમાઈનું ભરે તો ભગવાન ઉભા છે. આ બધામાં તમને પૂજા ને મૌન ની તમને વાર લાગતું. ગુરુ આપણા બાળગીતા એ બધું સહન કરી હતું, કેમ કે એ દેહથી અલગ હતા, સ્વરૂપ સ્થિતિમાં કેવળ જ્ઞાનમાં હતા. બાકી દેહનો ભાવ હોય ત્યાં સુધી એ બધું ઝેર છે. હું ને ભૂલી જવું છે એનાથી પણ હું મજબૂત થઈ જાય, હું ટાળવાનું છે એ હું થઈ જાય. નકાર આ બધાને આપણે હેનો નાખે છે, પણ દેહ ભાવ આવી જાય છે એટલે ડગી જાય છે. પણ દેહ ભાવ ન લાવો. ભક્તિ કરવી હોય તો આત્મામાં આવો. તમે આત્માના બધા આત્માઓના બધાના ધણી પરમાત્મા છે. આટલી ભૂમિકામાં આવ્યા તો પછી ભક્તિ ખોલવાની જરૂર પડે. ઉપજે સુવિચારણા ચ પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. તમારા મને એમ હોય કે એટલા સુવિચારો ઉત્પન્ન હોય એટલામાં હું બદલાઈ જતો કે આખી ભૂમિકા બદલાઈ જાય. તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. આત્મા સિવાય કોઈ નાતો નથી. આ માર્ગ છે એમાં તમે દ્રષ્ટિ કરો તો દેહ ભાવ આગળ કર્યો તો ભક્તિમાં કોઈ ફલફત નહીં આવે. પણ જો તમે આત્મામાં ચેતન, આપણામાં ચેતન સક્રિય છે, આ તો બધા મરદો છે, ભૂસું છે, લાકડ કૂટ છે, બધામાં જળભૂતિ આત્મા છે, ચેતન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, બધાનું અધિષ્ઠાન પરમાત્મા છે. બધાનું ઘર એ બધાને ધારી રહ્યા છે. સૂર્યને, ચંદ્રને, ભૂમિને, વૃક્ષોને, આ બધા જેટલા જીવાજોત છે એ બધા જીવ કર્માધીન, એ બધા એક પરમાત્મા ધારી રહ્યા છે. રોકણ પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ થાય તો બધામાં નિર્વ્યવર્તી થાય. આત્માનો નાતો આવ્યો તો ભક્તિ તમારે ભોગવા જવાની જ નથી. આ સંબંધ રાખો, એ શરીરનો ભાવ ન કરો. આપણે એનો અભિમાન, આપણે ભગવાનના માર્ગે નીકળ્યા, આ શરીર છે એ તો ભગવાનની સેવામાં ગહી નાખવાનું છે. તો અભિમાન કરે તો કહે કે શરીર તો ભાવ રહે ક્યાં ને
वो दिखे है कि जलता भी दिखता है, खराब होते भी दिखता दिखता है, है। कैंसर होते भी दिखता है, लकवा होते भी दिखता है। दिखता इतना मोह क्यों करते हो? हाँ इना मोह करो। तो परमात्मा रू नाम क्यों नहीं लो और उस पर आत्मा को क्यों नहीं लो? जो अंदर देवता है इसके, ये तो एक तरह को जाने कोई मंदिर है। मंदिर में जावे तो मंदिर ने थोड़ी जोड़ने जावे, वीरे माई देव है वीरे वास्ते जावे। बाहरिंग मंदिर में जाते हो, जब जाकर के मंदिर के अंदर खड़े रहते हो तो उसके लिए क्या है, आगे जाके साम्राज्य को देखना पड़ता है। वो मंदिर का दर्शन करने थोड़े जावे, साम्राज्य का दर्शन करने जावे। बैठेला साम्राज्य से अंदर इसी प्रकार से ये साम्राज्य अंदर बैठे हैं। बैठे मंदिर है, शरीर मंदिर है, और उसके अंदर मंदिर के अंदर देव है। उस देव को जानने का है। अन्य में आत्म का जो तुम मोह करते हो, ये दुख का कारण, ये तो नाशवान है ही। अनात्मा क्या है? आ शरीर देखो ये अनात्मा सारी, और इसके अंदर जो देव है वो चैतन्य आत्मा है। तो चैतन्य आत्मा का दर्शन करना चाहिए, साक्षात्कार करना चाहिए, उसके अंदर वृत्ति लगाना चाहिए। ये जितने देह का दर्शन करते हो, देह का दर्शन है तो जाने कोई आन मलिन होता है। चैतन्य आत्मा का साक्षात्कार करो, जिससे अच्छा रहे। और चैतन्य आत्मा में देखो कि यहाँ मंदिर में जाते हो, जब स्नान करना पड़ता है, अच्छा भाव रखना पड़ता है, बीड़ी नहीं पीनी पड़ती, हाथ धो के जाना पड़ता है, स्नान करके जाना पड़ता है, फूल वगैरह ले जाना पड़ता है। तो इसी प्रकार से उस आत्मा दर्शन के वास्ते समय, संतोष है, दया है, मीठो वचन है, इसी प्रकार से निर्वैर वृत्ति है, ईर्षा रहित है, क्रोध रहित है। ऐसा शुद्ध भाव लेकर के उस आत्मा का साक्षात्कार करना चाहिए, दर्शन करना चाहिए, जिनसे उसका हरदम के लिए कल्याण होवे। उसी जरहर ज्योति का भाव हरदम रहना चाहिए। इस शरीर को कई मोह करना जो झूठो प्रत्यक्ष है, जिसको जला देते हैं, कितना सोने जैसा है, और उनको जला करके खाक कर देते हैं, किसी को बूढ़ देते हैं, किसी को पानी में फेंक देते हैं। तो इस शरीर का तो मोह करने का प्रश्न पैदा नहीं हो, तो नाशवान है ही। जिनका जाने कोई प्रेम करो, जिनसे आपका कल्याण हो, आत्मा का साक्षात्कार करो। जो तुम्हारे अंदर जो बैठा है देवादिदेव, उसको जानो, वो आत्मा है, वो चैतन्य है, वो सर्व का दृष्टा है, वो शुद्ध भाव है। शुद्ध भाव है। सदगुरु देव की जय। प्रथम सदगुरु देव ने क्या बोलिया છે એનું મા આપણને ખ્યાલ આવે જેટલા દિવસે એટલા બધાનો ગુરુ બિરાજમાન છે, આવો ભાવ પેદા થાય। ભક્તિ કરવી હોય, અભિમાન રાખીને ભક્તિ કરવા જશો તો ભક્તિમાં કોઈ પ્રગતિ ન કરે। જેટલા દિવસે જેટલું તમે જળખર પ્રાણી પર હશો, એ બધામાં ચેતન આત્મા છે, આવો ભાવ નાવી દ્રષ્ટિ છે, તો પોતાનું અભિમાન સેજી કરી દે, પોતાનું દાસત્વ ભાવ આવે। નકર જો આ બધામાં ભૂત દ્રષ્ટિ રહે તો અભિમાન વધતું રહે, અભિમાન વધતું રહે તો ભક્તિ નહીં થાય, ભક્તિથી વિમુખ થઈ જાય। પણ જ્યારે ભગવાનની ભક્તિ આવે ત્યારે નિર્મળતા આવી જાય, એમાં દાસોહમ ભાવ આવી જાય। દાસોહમ ભાવ આવી જાય તો ઘણા મોટા પદ કેવળ જ્ઞાન પર જતો રહે। આના આત્મા પુરુષાર્થ ને કયો છે, સત પુરુષાર્થ ને કયો છે કે જે ક્રિયા કરવાથી, જે પુરુષાર્થ કરવાથી અહંકાર ઊનમાં આપણાની જે ગ્રંથિ છે આ અભિમાન ગળી જાય ના, બધામાં તું તારું ભાવ પેદા થાય। સૂર્યમાં, ચંદ્રમાં, પૂર્ણિમાં, ધરતીમાં, આકાશમાં, હોલ સોળ જળ થળમાં, ઝાડ ને પાન ના બધું બાળકો, પથ્થર ના બધું, એ બધામાં તમારામાં આત્મા છે, બધામાં આત્મા છે, બધા જીવ પરમાત્માના છે, બધા પરમાત્માના છે। આ ભાવ થાય ત્યારે આપણો વક્ર ભાવ મટી જાય। હું એ કોઈ નહીં, બધા તું અને તારું, તુહીના ભાવ પેદા થાય। ભક્તિ જેટલી નિર્મળતા આવે એટલી ભક્તિ નજીક, ને જેટલો અહમ મમત્વ આવે, જો ત્યાગ કેનામાં આવે ત્યાં બધું પરમાત્માનું છે। આ શરીર, આ તમારું જે સાધન દીધું છે પરમાત્મા એ દીધેલું છે, તો આપત્તિ પૂછી જાય, તનની અર્પણતા થઈ જાય, મનની અર્પણતા થઈ જાય। ધન કહેતા આ બધું જે કોઈ છે એ સર્વસ્વ હે પરમાત્મા તારું છે, આ વિશ્વનું ધન એટલું છે, તો સર્વથા ત્યાગ આવ્યું છે। ત્યાગ એટલે મનની વસ્તુ ચલિત થાય ને, સ્વ અકલ ન થાય, બધામાં તુહીના જ આપવો પડે।
અને અભિમાન ટાળવાનો માર્ગ એ છે. ભગવાનની ભક્તિ વગરનું જ્ઞાન એ હુકુમ જ્ઞાન છે. એ મોક્ષનું કારણ થતું નથી, કારણભૂત થતું નથી. અને ભગવાનના જ્ઞાન વગરની ભક્તિ હોય એ ભક્તિ અધળી ભક્તિ કહેવાય છે. એ મોક્ષના કારણભૂત થતું નથી. પણ સર્વભૂત હૃદયમાં તું છે, ચેતન આત્મા, આ જ્ઞાન અને આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે. તો દાસોહમ ભાવા ઊંઘ દાસત્વ આવી જાય, બધામાં તું તારું થઈ જાય. ભગવાનની ભક્તિ ને પરમાત્માનું જ્ઞાન એ આત્મા આ ભાવનો આજે આ તારીખે મોક્ષ જાય. જો યોગ અને લાયક આત્મા હોય, જીવનનું પરિવર્તન કરે. તમે ન માનતા કે તમને કોઈ રોકવા વાળો હોય. ભગવાન મય થવામાં કોઈ રોકવા વાળો નથી. ફક્ત આપણું અજ્ઞાન જ આપણને રોકી મેલે છે, નિર્બુદ્ધિ મેલે છે. જો જેટલી તમારી શુદ્ધ આચરણતા, જેટલી તમારી નિર્મળ દશા, જેટલું તમારું અભિમાન એક રૂમમાં ન હોય, બધામાં તુહીના ભાવ થાય, તો ભગવાન માતા પ્રગટ થઈને આખા વિશ્વ આપી છે. તમે જે ભગવાનની ભક્તિ માગો છો, સ્વામી રામચંદ્ર કહ્યું છે કે જેને ખોરતો થયો હું નીકળ્યો. આ બધા દેહોમાં દેહ ગમે તેવા છે, પણ એકલું પડું છે, પડુંની ગોઠો છે. એના પર મોહ કરવા જેવો નથી. પણ આમાં સાર એટલો છે કે મય ચેતન હૃદય કમળમાં રોમ રહેશે. આત્મા કર્મના વશ બંધનમાં પડેલો, પોજરે પડેલો આત્મા છે, એને જીવ કહેવાય. એવો જીવ જાણી અને મન, વસન અને કર્મ તમારા પાસે આ ત્રણે થયા છે. મનના જે ભાવ હેડ છે, વસન જે વસન બોલો છો, અને શરીરનું કર્મ, આ ત્રણ જો તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે, આવો ભાવ રાખી આનો ઉપયોગ કરો. અનંત તો આવરણ હોય, કરોડો તમે કર્મ કરો, આ દેહ કરોડો અવતારનો પાપ હોય, પણ એ પાપના આવરણને તોડવામાં આ ભાવ સહાયક થશે. આ પુરુષાર્થ સત્પુરુષાર્થ કહેવાય. જે પુરુષાર્થ કરવા થકી દેહાભિમાન ઘડી જાય, હું મારા પણાની જગ્યા ન રહે, બધા તું ને તારું થાય, તો એટલી અલૌકિક ભૂમિકા પ્રાપ્ત થાય કે બોલે બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓઢા અળગાડીને ગોતર. ભણ કહે બત્રીસ નહીં, મોની લે મન મોય, સમજીને હોય તો કરવું નથી કોઈ. એ નિશ્ચયથી તું ચેતન સર્વમેવ, નિશ્ચયથી હો, જેને તું માને છે દેવ એ તું ચેતન સર્વમેવ. બીજો જે કોઈ માને દેવ તે જ બંધન તેને હોય. તમે પુરુષ હો, તમારો ચેતન આત્મા છે, એ રહો તો પરમાત્માનો પત્તો લાગે. બાકી અહંકારના ગોળે રહે, મનનો અવલોકન કરે, મનોબોધ મરે ને તા હોય તો ભક્તિ ક્ષેત્ર છે. તમારામાં જીવ દયા ન હોય, ભક્તિ એની હું ભક્તિ કહેવાય. જો મુમુક્ષુના લક્ષણમાં શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આવ્યું છે. દયા એ પેલું ગુણ કહ્યું છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે જીવ દયા, સ્વદયા, પછી પેલી જીવ દયા. જીવ દયા હા તો તમારા ભાવ શાંતિ. અરે આ બધા જીવ પરમાત્મા નથી. જે બાળું કીટ, પતંગ, લાવર, તેતર, કબૂતર, બાર પશુ, પંખી, દેવ, દાનવ, માનવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, ધરતી માતા, આકાશ, પવન દેવ, આ બધાના અધિપતિ પરમાત્મા છે. આ બધું પરમાત્માની સત્તાથી રહે છે. ભગવાન આવો પદાર્થ છે કે બધાને ધારણ કર્યો છે. આવો ભાવ થાય કારણ મનની સૃષ્ટિનું અભિમાન કરી જાય. દાસો ભાવ આવે. ભક્તિ અભિમાનથી તો ભક્તિ નથી. જેટલું અભિમાન એટલા ભગવાનથી વિમુખ છો તમે. પણ જો ભક્તિ કરવી હોય તો ઓમાં સમજ રાખો, નાતો રાખો તો આત્માનો નાતો રાખો. શરીર છે એ તો ગોબરું છે. શરીરનો ભાવ આગળ આવે એ વખત તમારે તત્ભક્તિ વિસર્જન થવાનું. ફલાણો ભાઈ ને ફલાણા ગામના ફલાણો સોર હોય અનો ફલાણું ઘર અનો ના આવે એ ભક્તિનો માર્ગ નથી. એ તો જાણે ભક્તિનો કર્મ વિઝ્યા. પણ શા ને તમારામાં જરા જ્યોતિ, ચેતન, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા સ્વરૂપ
દેહ વિનાશી હું અવિનાશી આનંદ જન હું આત્મા આવો આત્મા ભાવ પેદા થાય આ બધા જીવ માત્રથી આત્માનો નાતો બંધાય પછી તમે જોવા જાઓ તો ભક્તિ છે હિતરમાં જાઓ તો ભક્તિ છે ગામમાં જાઓ તો ભક્તિ છે ઘરમાં જાઓ તો ભક્તિ છે ધની રહો તો ભક્તિ છે રાત્રિ રહો તો ભક્તિ છે સત્સંગમાં જાઓ તો ભક્તિ છે જો જહો તો એકલો શીતળ ચંદ્ર તમારો દેવમાંથી પ્રસન્ન છે જેટલા રાગ દ્વેષના ભાગ છે થઈ ગયો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ રાગ દ્વેષની જગ્યાથી શુદ્ધ ભાવ થઈ જાય શુદ્ધ ભાવ થાય કારણ જેટલા સૃષ્ટિમાં જીવ છે એ બધા જીવ પરમાત્માના છે આ બધું પરમાત્માનું છે આ ભાવ થાય એને રાગ દ્વેષ મૂકી જાય કારણ શુદ્ધ ભાવ થાય શુદ્ધ ભાવ થાય કારણ શરીરની ભૂમિકા થાય તો શુદ્ધતા દાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા પ્રવર જો ભગવાનનું પૂર અને નૂર અલૌકિક પરમાત્મા પ્રગટ જોવા હોય તો જો રાગ દ્વેષની ભૂમિકા નથી તારામાં જરહર જ્યોતિ આત્મા એ આત્મા આખા વિશ્વમાં કસોગટમાં પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ ના વિશ્વ એ પરમાત્માનું છે હું અને મારું એ અજ્ઞાનતા છે એ જગતનો ભાવ છે એ ભાવ જ્યાં સુધી આગળ રહે ત્યાં સુધી ભક્તિ કરી શીખે છે તમારા મારફતે ક્રિયા થાય પણ તમને ફેરવનારો શિયો છે તને કોઈ ના જાય જગ્યાએ આ દેહ બનાવે સ્વરેને બનાવ્યો છે આ ધનનો દાતા દેનાર અને તો રોગ પસારનાર અને તારા માટે આ દેવો સેવામાં ભર્યા છે સૂર્ય ચંદ્ર પાણી પવન આ દેવો તારી કેટલી સેવા કરી રહ્યા છે અન્નદેવ ધરતી માતા એ નવાના તદ ગોબરું થઈ જાય તારા દેવો કેટલી સેવા કરી રહ્યા છે તારે દેવોનો દેવ ભગવાન છે એ ભાવ તને લાવવામાં શું હતો છે એ ભાવ જે વખત હે એ વખત પોતાનો મન કરી જાય હું કરું આ ભાવ હોય એ ભાવ ભક્તિમાં ખૂબ બાધક છે અહંકાર જેવું કોઈ ઝેર નથી ઝેર ખાઈને મરે તો એક ફેરો મરે પણ અહંકારનો લીધે જીવ જાય આખી સરાજ ફરે ને જો સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ તમારે જે પરમાત્મા મત હવામાં અંતરાય છે એવું ક્રમ તમે ઉપાડીને ફેંકી દો એનો ત્યાગ કરો અને જે ક્રમ તમને પરમાત્મા મત વિલીન કરી દે સ્વરૂપમાં ભેગા મેળવી દે ભગવાનના ભેગા એ ક્રમનો સત્કર્મ કહેવાય એ કર્મનો આદર કરો અસત્ક્રમનો અનાદર કરો અને સત્કર્મનો આદર કરો અસત પુરુષાર્થને ઉઠી મેલી દો ત્યાગ કરો અને સત પુરુષાર્થનું સેવન કરો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા તમે કોઈ ના માનતા તો આમાં કોઈ તમને ભગવાન સ્વરૂપમાં જતા વેગળા કરતું હોય તમારી અજ્ઞાનતા તમને વેગળા રાખે છે નકર તમારો જે ચેતન છે તમારો આત્મા છે એટલા એનું ભારો તો એ ભગવાન છે તમે જે વખત આ કલ્પનાનું ઝાડ છે આ અજ્ઞાનનો ગોળો છે આ ગોળ હસડેલા છે આપણે ઓનો ફોકો છે આપણને પણ આના પરથી ઉતરી તમારો આત્મા છે આવે આ તો જડ છે નાશન છે કરુણું છે નતું થયું છે અને મટી જવાનું છે ગમે તેવું હોય હોનાનું હોય તો પણ તમારા આત્માના જોગતીનું કારણ થયું છે તો કોના ભાવથી ઉતરી તમારો ચેતન શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતી સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા છે સત ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સા આત્માનું ભાન આ તમારો આત્મા છે દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જણ આ બધાનો મુખ્ય દાતાર ભગવાન છે આ ભાવ કરો તો પોતાનો જ મન કરી જાય ને જો હું ને મારું રાખ્યો તમે બગડ્યો ને બીજાને બગાડો હું અને મારું આ ખૂંટી ઉપાડી નાખો તો ત્રિલોકપતિ ભગવાન તમારું આમ જલવા ઉપાડેલા છે હમણાં પૂરો બાળી જાય મનુષ્ય અવતારનો હો બીજા બધા અવતારો મથન કથન ના છે પણ મનુષ્ય અવતાર છે એમાં હમ જણે જોઈએ જ્ઞાન આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ આ બે આવે એક હોવાનું આયુષ્ય હોય પ્રાલબ્ધના યોગો હોય તો શુક્લબામાં કોઈ બાધા નથી આ કૃપાળદેવ હતા એના આત્માનું જ્ઞાન હતું અને પરમાત્માની ભક્તિ હતી
આત્માનું જ્ઞાન હતું એનું પ્રમાણ જોતું હોય તો એને લખ્યું છે તો બીજો મહાવીર છું અથવા તો બીજો રોમ અમે હોઈ શકીએ છીએ. આત્મા હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યો છું, વૈરાગ્યમાં જીવું છું. એના ત્યાં એના લખણ પત્રો લખ્યા અને એક મોરા પ્રાણી માત્રના અમે દાંત છીએ. જેટલા સૃષ્ટિમાં જીવ છે એ પ્રાણી માત્રના અમે દાંત છીએ. જો આ પરમાત્માની ભક્તિ ને પેલું આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ. પરમાત્માની ભક્તિથી દાસો સંભાળે એક રોગમાં અહંકાર નહીં. એમાં ધર્મજીવોના દાસોના દાસ કહ્યું. જગતના જેટલા જીવ છે એના પ્રાણી માત્રના અમે દાસ છીએ, પણ ધર્મજીવો છે એના દાસોના દાસ છીએ. અમે બેસીએ એના વિમાન ખાતીએ તો એના જેવું ધ્યાન કરે. પણ અમારા બધાના કરતા તમે બધા સિદ્ધ સન આત્માઓ છો. ડપાળદેવ જ્ઞાનમાં કહ્યું છે સર્વ જીવ છે સિદ્ધ સન, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા દિન દિશા નિમિત્ત કારણમય. જાતિ વેશનો ભેદ નહીં, કહો માર્ગ જો હોય. સાધક કે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. તમે અલ્પા છો એમ ન માનતા, તમે અમારા કરતા શ્રેષ્ઠ છો, પણ આત્માઓ છો. શરીરનો ભાવ આવ્યો તો ઘણાને સાચી હોવાતને ખાડાને સાચી. અને જો તમે ચેતન આત્મા છો, આત્માના ભાવ પર, આત્માના ધર્મ પર, આત્માના નાતા ઉપર અને ધર્મ ક્ષેત્રમાં, તો તમે ઊંચા લોકમાં કેટલા છો કઈ કોઈ ગણતરી જ નથી. પરમાત્માના લોકમાં રમણતા કે એટલા ઊંચા છો. પણ ઓયા સોને જે ભાવ છે એ કાયમ ભાવ ટકતા નથી. માતાઓ કે પુરુષો તમે એક થોડી તો આવો કે બા એ ખૂબ શાંતિથી બેહો. આપણે અત્યારે આવ્યા છીએ એ યોગીઓ જંગલમાં તપ કરવા જતા ને જે પદ પ્રાપ્ત કર્યું છે એ તમે અમે બધા તપસ્વી છીએ. ધર્મ ક્ષેત્રમાં આત્મામાં આવ્યા છીએ, પરમાત્મા મય જતા રહ્યા છીએ. જો તારા હરકી રાખો, ભાવ શુદ્ધ રાખો, બધામાં નિર્વ્યય વર્તી કરો ને બધું પરમાત્માને અર્પણ કરો. તમે કલ્પના નહીં કરો તો તમારા પુણ્યમાં એ અવશ્ય થવાનું છે. તમારું જે પૂર્વનું પ્રારબ્ધ હે એ તમે પાતાળમાં રહો ને દેવલોકમાં રહો ને ઇન્દ્રલોકમાં રહો તો એ તમારું પુણ્ય તમારા હાથે આવવાનું. ને કોઈ પાપ કર્મ હે તો એ સુરપુર નથી રહેવાનું. પૂર્વનું આ જલું હે જો થયું છે. તો તમે બધા આત્માઓ ક્ષમતા રાખો, શાંતિ રાખો, નમ્રતા રાખો, મમતા વગરના છો, દયાના ભાવ રાખો. દયાના ડુંગર કોઈ સળે તો હોમાં આવતા દેખો હળી. ભગવાનના દર્શન કરવા હોય તો નિર્દયતા છે એ કુરુક્ષેત્રના ભાવ. તમે ના તમે છો, તમારો જીવ આના છે, આત્મા આના છે, પણ અહંકારના વશ કુસંસ્કારની લઈ અને દયાના ભાવ ક્ષીણ થઈ ગયા. એટલે ધર્મ શોભતો નથી. પણ જો તમારામાં દયાના ભાવ આવ્યા, કરુણામાં જીવન છું, તમારામાં જીવ ના બધામાં જીવ ના બધાના તળી પરમાત્મા જાઓ ભાવ આવે તો વસન બોલતા તરત અટકી જાઓ. અલ્યા એ સુરો બોલ્યા ના બેહો બા વિક્ષેત્ર. આ વાત એટલી બધી જાણી છે. ખૂબ શાંતિ ને ખૂબ સ્થિરતા ને ખૂબ નમ્રતા ને ખૂબ નીતિ ને ખૂબ વિનયતા. અંતર ધ્યાન થઈ જાઓ, આત્મામાં ડૂબકી ખાઈ જાઓ, પરમાત્મામાં વિલીન થઈ જાઓ, એકાગ્ર ભાવ કરી જાઓ, સૃષ્ટિને ભૂલી જાઓ, સંસારને ભૂલી જાઓ. તમારો ત્રિકાળ ત્રિલોકપતિ ભગવાન છે, અંતર્જામી આદિ અનાદિ ભગવાન તમારો સર્જનહાર. સૂર્ય ગરગુઆઈનું બોલ્યો છે, તમારા આગળ મસાલાઈનું બોલ્યો છે. આ ધરતી માતા તમારું પથોળ પાથર્યું છે. આ ગરદી તમારી સેવા માટે કેટલો ભગદૂર કાઢી નાખે છે. ખેતરમાં અનાજના કંડ બધાનું સેવામાં આ જળ હેંસે છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, પવન વાયરા ડોળે છે. તમારો ગંદવાળ પૂરતું હશે નગર તમે કેટલો ગંદો થઈ જાઓ. આ દેવો ન હોય તો, સૂર્ય ન હોય તો દેખો, સૂર્ય ચંદ્ર ન હોય તો તમે દેખો. તારે પાણી ન હોય તો પાકે, તમે ચોખા રહો. આ તો પાણીની બુંદી ભરેલી છે, આમાં રોગ નથી પામો. તમે તપાસી જુઓ, ખેતરમાં જાઓ, ગામમાં જાઓ, ઘરમાં જાઓ, ઘી જુઓ, દૂધી જુઓ, ભગવાનની ઉત્પત્તિ હેની તેને શું છે આટલું જુઓ તો આપોઆપ મનની શાંતિ થઈ જાય. મનની શાંતિ થઈ જાય તો ભક્તિમાંથી પ્રગટ થાય. ત્રિલોક પછી ભગવાનમાં ચોકારવાની. તમે કોણ છો એટલે જ હો. તમે બધા છો અંતર જાણ છો. તમે કોણ છો એટલે જાણ તમે બધું કરેલા તમારા હૃદયમાં.
હૃદય કમળમાં. તમે જો હૃદય સંતને આલો, આપણે બાળકીને બધું અર્પણ કરીએ પણ હૃદય અર્પણ ન કરીએ ત્યાં સુધી આપણું મન ખરે નહીં, ત્યાં સુધી ઊંઘમાં રુજુડી જુએ. પણ હૃદય અર્પણ કરાવીને શું થાય કે હૃદયમાં તુલસી એ આખા વિશ્વમાં તુલસીના બધું ઉતારી દે. તો સંત પુરુષોનો બોજ વિચારવો હોય તો યોગ અને લાયક આત્મા થાય એ આ બોજને વિચારી શકે અને જીવનનું પરિવર્તન કરી શકે. જીવનનું પરિવર્તન ન કરે એ ભગવાનની ભક્તિ ન કરે. ગમે એટલા ગભરાવો, તમે ઓયા જાભ રહો છો પણ ઓય છો વાત ઘેર રહો છો. તમારા હૃદયમાં ખાવા પીવા, પૈસા, ટકા, ધન, વૈભવ, મોન, ઇજ્જત, આબરૂ પર પાર નથી પૂછે. પણ હૃદય પર આત્મથી પૂછો કે અંતરમાં શાંતિ છે? અંતરમાં કોઈની શાંતિ છે? કારણ હોટલો ને ગાડીઓ ને બંગલા ને આ બધું સુખ છે તો સુખ નથી, એ તો ભડકાશે. આ તો કોઈ પૂર્વ પુણ્યની શાખા તમને વર્તે છે એટલે તમને એવું ભાસ થાય છે તમે સુખી છીએ. ન તો સુખ જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખ થાય, જહ નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાય. એક ભજન છે, એક ભજન છે, એક ભજન કયું છે? તાજ નથી તડકો નથી, નથી જાય નદીનો બળકો, તાજ નથી તડકો નથી, નથી જાય નદીનો બળકો, સાસરિયા તો એવા કરીએ રે, સાહેલી મારી સાસરિયા તો એવા કરીએ રે, સાહેલી મારી. એના ભજનનું મૂળ મન નથી આવડતું. અણગાયો વરવરિયે રે, સાહેલી મારી અણગાયો વરવરિયે રે, સાહેલી મારી. બીજાથી પ્રીતિ ન કરીએ રે, સાહેલી મારી બીજાથી પ્રીતિ ન કરીએ રે, સાહેલી મારી. પછી પછી આ કરી છે તાજ નથી તડકો નથી, નથી જાય નદીનો બળકો, સાગરિયા તો એવો કરીએ રે, સાહેલી મારી સાગરિયા તો એવો કરીએ રે, સાહેલી મારી. પછી બીજી કડી કે છે તો બાજે નહીં ફૂટે નહીં, ઉડી દે ખાય નહીં, બાજે નહીં ફૂટે નહીં, ઉડી દે ખાય નહીં, બંગડીઓ તો એવી વેરીએ રે, સાહેલી મારી બંગડીઓ તો એવી વેરીએ રે, સાહેલી મારી. આદિ છે ભક્તિ કરો. અણદાયો વરે કોણ છે? આ તમારો આત્મા 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 જળ જ્યોતિ આત્મા પરમાત્મા નાશ ન થાય. સૃષ્ટિ નથી, સંસાર નથી, ભાઈ નથી, બાઈ નથી, જન્મ નથી, મરણ નથી. શત્રુ ન છેદે મને અગ્નિ ન બાળે, વાયુ ન સુકાવે ન ડૂબાવે તરંગ. જે પેલા હતો એ અણદાયાવરની સ્થિતિમાં હતું, ભય ભરેલું હતું. કારણ એને કોઈ પ્રકારનો ભય નતો, એ નિર્ભય ભૂમિ છે. કારણ ભક્તિ કરો તો તમે બાયના ભાવ છો, બહારના ભાવ જગતના ભાવ રાખો તો ભક્તિ ભૂલાઈ ગયો. ઓય તો રહે, ઓય હોય તો ભાવ રહે, પણ ઘેર તો હોય બદલાઈ જાય. પણ આ બધાનો ધણી તો પરમાત્મા છે ભગવાન. અણગાયો કે જો ટાળે નથી, તડકો નથી, નથી જો અગ્નિનો ભડકો. સુંદરીઓ તો એવી ઉઠે કે ભૂંડી ન દેખાય. જો પરમાત્માને મળેલો જીવ હોય, એનું શરીર હોય, એ પરમાત્મા મોય થવા માટે નાવિક મળેલું શુદ્ધ કહેવાય. સ્વર્ગલોકનું સુખ તમને આત્માનું ન થાય એટલેથી આ શરીરમાં સ્વર્ગલોકનું સુખ ભોગવ્યો કરે. કલ્પના અગ્નિ મટી જાય, ઈચ્છા વગરનું જીવન થાય. બધામાં તું છોડતા રૂષા ભાવ થાય, તમારામાં દેખાય એ બધામાં દેખાય. એટલું સ્વર્ગલોકનું સુખ તમે અનુભવો. આવી ભક્તિ તમારા હૃદયમાં કરી છે તો આસરણ શું થયું એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એ બીજો કોઈ પદાર્થ તમે ન સમજતા. તમે કઠોર તપ નહીં કરી શકો, જંગલમાં નહીં જઈ શકો, ભૂસા કર્યા નહીં રહી શકો. જો બીજો તપ આપણને ન આવડે, આપણા ધંધાથી રહ્યા
આપણને નાવા ધોવાની એ બાહ્ય શુદ્ધિનો જે કર્મો છે એ તેના ફાવે અને કરી શકો તો કરો, પણ ખરી ભક્તિને ખરું તક એ તમારું શુદ્ધ ભાવ રાખો, સ્વભાવ ન બગાડો, બધામાં જીવ ગણો, ના બધું પરમાત્માનું છે આવો શુદ્ધ ભાવ રાખી નિર્ભય થઈ ગયો. તમારો ખોટો ભય છે એ તો ભક્તિનો ભાવ છે, નકર તમારું પૂર્વજન્મનું પુણ્ય છે એ અત્યારે ખરું આવ્યું થયું છે એ પુણ્ય લઈ લેવાનું છે. ત્યારે આપણે મોટા અત્યારે બાજુ ઘરમાં ખાવા નતું તમે તો કરોડાધિપતિની લક્ષ્મીના ઉપર બેઠા છે આસન કરી, કારણ બાળજી હતા એ વખત પહેરવા નીકળો અને તમે ખાવા નતું. એ વખત શકલોના પાણીના કુંડો મિલાવતા બાજરીના ખેતર પાસે. જો આ હૃદય એમ કહેવાય. ઓજવાજીને મકાન ના થતા તારે આ ઘર નતું, આવડું ઘર હતું, આ ઘરોડામાં ઘર છે લક્ષ્મીપુરા. તારી એ વખત એનું હૃદય સેવું હતું. 52 લોટ આલવા નીકળ્યા એ વખત ધન મિલકત નથી, એક બે હતી અને મેનોમાને હાંસલ તો સાધારણ સ્થિતિનું જીવન હતું. એટલે કોઈ ભીખ માગવા પડે એવું નતું. એના પુણ્ય પ્રમાણે આમ તો બે વર્ષ હતું, દેવો પ્રસન્ન હતા, પણ છતાં ઘરમાં કોઈ ધન માલ મિલકત ભરેલી નથી. ઘરમાં તો 2 વકડા હતા, લાકડાના વકડા. એક લાકડા મેનોમાનો લુગડો, એક ઓકડે ને એક ઓકડા બાજુનો 2 લુગડો હોય. બાયણે જો તો રાજા બાદશાહ જેવા, મહારાજા જેવા. અને જે ગચ્છે લોટ સાધુઓના હાલવા નીકળ્યા એ વખત વસ્તુ તો 21 ઘરમાં હોય, વધારે ન હોય. પેલા સાધુ જમાડવાનો ભાવ હતો એ કેવી સ્થિતિમાં હતો એ ઉપાડતા એ બધામાં ભગવાનની હાર. ઓધરાવાળીજીને મકાન નાખ્યા હતા એ વખત સેવા ભાવ. તો જો આપણે માથા હાથ કરનાર પુરુષ આપણને બતાવી જશે, કરી બતાવ્યું છે. આપણે તો કઠોર અને સઠ થઈને બેઠા છે, પણ બધું પરમાત્માનું સમર્પણ કરી એનો પરમાણ આગળ લાગે છે. આજે આપણે અત્યારે રૂપલા થાય છે એ પુરાણ પુરુષના રૂપલા થાય છે. તમારો અમારો જે કોઈ નથી. એ પુરુષનું પૂન અને બીજ વાયેલા છે, આ ભૂલમાં એ ફરેલા છે, એના સંસ્કારની સહાય તમારા પર પડેલી છે, એ તમને આ ભાવ સંચાર ને આ પૂન છે એ પુરુષમાં છે. તો તમે અમે પોતાના જીવન તપાસી લો તો આપણી મનોવૃત્તિ કેટલી સુધરે છે, કેટલી આપણના ભગવાન છે ને ભગવાનના જીવ છે ને ભગવાનના જીવને બધાને ઠાળવા અને અંતરમાં ઠરવું. અંતરમાં શાંતિ કેટલી છે. બીજા આત્માઓને ઠારે એ ઠરે, બીજા આત્માઓનું બાળે એ સપનામાં ન થઈ જાય. એને તમે બાળને સુખી બાળો. રસની રેતીમાં મર્ગ લો, પાણીની લાલચથી દોડે છે, એ પાણી મરવાનું છે આગળ? હા, પાણી હોય ને મળે છે તો એ મર્ગ લોની શું સ્થિતિ થવાની? વાટી જતા જતા મરી જવાનું. કારણ તમે આ લોકમાં આ એક ધૂળને દેખાડો અને આ રોગ છે વિષયોનો રોગ પડવું એના પર મોહ કરીને સુખ બુદ્ધિ કરો છો તો આ તો સપનું છે. આ સુખો વાજેલા એ તો રખેડા સોરાશી ગયા. અને જે તૃપ્તિ રાખી પૂર્વના પુણ્યના યોગો તમારા જે હોય જો અવતરાવો એ પૂર્વનું કાલ તમારા મારફતે ક્રમ સુકાતું હોય તો સુખવો. પણ પરમાત્મા તમારામાં આત્માના બધામાં આત્માના બધાના ગણી પરમાત્મા છે. આ જીવ બધા પરમાત્મા આવો શુદ્ધ ભાવ રાખી અને પરમાત્માને અર્પણ કરતા છો, નકર તમારે વજન પડે. તમે ધણી થો તો આખી સૃષ્ટિનો બોજો તમારા માથાની જાય. ધણી ભગવાન છે એને કોઈ નથી. તમારા ઘર શેરવું હોય છે એ 20 વર્ષ તમારા ઘર રહે, પણ પગાર લેવું એટલું જ છે. હૃદયમાં ત્યાગ હોય. બધા આપણા આટલું વાંક આવ્યો, આપણા આટલું બધું આવ્યું છે, પાક્યું છે, આ બધી વાતો કરે, પણ હૃદય ત્યાગી હોય. ત્યારે ભગવાનની ભક્તિ હોય એ બધા બાહ્ય વ્યવહાર આપણે બાજુ નહીં કરતા, પણ હૃદયમાં ત્યાગી હતા. હૃદયમાં આત્માના આ બધાના કાસા હોતું કોઈ નથી. હૃદય ત્યાગી. કૃપાળુ હતા એ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ હતો. જો સંકલ્પ વગર, આસક્તિ વગર, મમતા વગર પૂર્વ અજ્ઞાનભાવમાં ક્રમ કરેલું એ ક્રમને સુકવતા હતા. પણ અંતરમાં ત્રિલોકપતિ દર્શજ્યોતિ અવિનાશી આત્મા દેવ એક હોળમાં જેમ જનકની વાત કરીએ છીએ તો એક હાથ માયામાં હતો ને એક હાથ અગ્નિમાં હતો. એ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણી ત્રિલોકપતિ ભગવાન અંતરમાં દર્શજ્યોતિ એ આત્મામાં જેની સુરતા રમતી હોય
ને બાહ્ય કર્મ કરતા હોય એ મુક્ત દશા હોય. તો આપણા બાપજીને રમ્યા એ આવી સ્થિતિમાં રહીને રમ્યા. અને અત્યારે આ ઈહનો પુણ્ય ઈહનો યોગ બળ એ પુરુષો અંતરિક્ષ ઉભા રહી અને આપણી બધાની રક્ષા કરે છે. નકર તમે મેવામાં રક્ષણ કરીને કોઈ ભક્તિ આપણા ભણ માણસો છીએ એટલા બધા સંસ્કારવાળા નથી, આપણને ખબર નથી. મસ્ત પતિ ત્રિલોકપતિ ભગવાન સત્ર સહાય કરી અને તમારું રક્ષણ કરી રહ્યા છે. એ ભગવાનનું યોગ બળ છે. આપણે બધા ના જીવ છીએ. આટલો ભાવ રાખી બધામાં નિર્વ્યવર્તી કરો. જે કોઈ છે એ એનું અર્પણ કરવાનો ભાવ રાખો. બધા તું તારું કરો, હું મારાની લીટી ફૂઈ નાખો. હે પરમાત્મા તું છે અને તારું છે. જેટલા જીવ છે એ બધા તારા છે, તત્વો છે બધા તારા છે. તમે ખેતરમાં જો, ઘરમાં જો, વગડે જો, બહેના થોનેલોમાં દૂધ જુઓ તો એ તમને માતાઓને હેડ કાઢતા ભગવાનની ભક્તિ થતી જાય. તો હે પરમાત્મા તું સ્વરો છે, મારા સક્ષુમાં તું જોવે છે, કોનામાં તું વાપરે છે. આ પરુમાનું આ દૂધ સૂકું તું કરે છે. રોટલા કરો તો અગ્નિ જુઓ, અનાજ જુઓ, કોનો બનાવનાર હે દાતા તું છે. મારા નેત્રોમાં શક્તિ, મારા મગજમાં વિચાર કરનાર હે પરમાત્મા તું છે. આવો ભાવ કરો તો આ તો એક નાવડું છે, ભૂલી જાય. ઘણી માતાઓ તમે કૃષ્ણના વખતમાં ગોપીઓની વાત તો આમ રોટલા કરતા કરતા હાથ હોય હાથ રહી જાય. પેલા કોણ હતા હાથ બળી ગયો હાથ હતો અગ્નિમાં એટલે જન્મગ્ન મસાલ હાર્યા થતો મસાલમાં હાથ વળગી ગયો કારણ જન્મગ્ન થઈ ગયા. ગોપીઓની વાત છે એ રોટલા કરતા કરતા રોટલો અમાર નાખેલો હોય ને આટલા હાથ વડે વળવાનું આ તો ભૂલી જાય. કૃષ્ણ ભગવાન બધું કાઢી આવો શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રેમ થાય તો ભક્તિ તમે એમ જાણો સૃષ્ટિમાં ભૂલ પડી છે, જગતમાં ભૂલ પડી છે. ખોટી વાત છે. જગત આદિ અનાદિનું આ સેવ લેવું છે. હા એટલું છે કે ભૌતિક સાધનોનો વધઘટ થાય, પુણ્યનો કારણો થાય, વસ્તુ વધે અને પાછો પાપનો કારણો થાય એટલે વસ્તુ અદ્રશ્ય થાય. એમ કર્મનો બદલો થાય. બાકી આત્મા એ આના છે, સૂર્ય આના છે, ચંદ્ર આના છે, ધરતી આના છે ને બધા જીવ ભગવંતમાં પડશે આના છે. અત્યારે દુનિયા બગડી નથી ગઈ. એક ઓબાના હોમણ કેરીઓ બેસે છે એ બનાવનારો દાતાર એવો ને એવો છે. ચોમાહુ આવે છે, ઉનાળો આવે છે, શિયાળો આવે છે. જો તમે ન માગો તો એનું કામ કરે છે. કારણ તમે સંસારમાં રહી સંસારના વિષયોનું ઘણ કરો એટલું થાય છે. એ તો તમારું અજ્ઞાનનું શિક્ષણ તમને ભમાવે છે. નકર બધું થવાનું છે, બધું થવાનું છે. તમે સપનામાં ઈચ્છા ન કરો તો થવાનું છે, થવાનું છે. જો તમે અંતરમાં ભગવાનનું ચિંતન કરો, આત્મા અને પરમાત્માના બધાના ધણી ભગવાન છે એ વિચારોમાં રોકો મનને, તો વરસાદ આવવાનો હોય તમને પૂછે છે, વાયરો વાવવાનો હોય તમને પૂછે છે, અનાજના કણ હેત્રમાં નાખ્યા છે એ તમને પૂછ્યું છે કે મેં વધીએ ઘટીએ, પાક આવવાનો હોય તમને પૂછે છે કે હું પાકું. તારી એ ક્રિયા બધી ઓટોમેટિક થઈ રહેલી છે. કર્માદિના છે એ કદી બંધ થવાનું નથી, પણ તમે ઠરો તો ઠરાય. ભક્તિનું નામ કહેવાય કે આ બધા જ પરમાત્માના છે ને તમારામાં એ પરમાત્માનો છે. પરમાત્મા તમારા હૃદયમાં રસીમાં ઠરી જવું હોય તો બધામાં તુહીના ભાવ કરી અંતરમાં શાંતિ રાખો, સ્થિરતા રાખો, સંતોષ લાવો, નમ્રતા લાવો, વિનયતા લાવો. તમારા અંતરમાં જે જીવ છે એના બધું તમે શુદ્ધતા કરો. ત્રિલોકપતિ ભગવાનના દર્શન, ભગવાનના દર્શન કરો. આ બધાને ઠારો ને અંતરમાં ઠરો. અંતર્મુખવતી થાય તો ભગવાન તો તમારા દેહ દેવળમાં, તમારા અંતરના દેહ દેવળમાં ભગવાન પ્રગટ નહીં થાય તો આ બધા દર્શન નહીં થાય. પણ ભાવ પેદા થાય. સત્પુરુષનો બોધ છે એ બોધ જો હૃદયમાં લઈ, આપણા બાપજીની વાણી છે, કૃપાળજીની વાણી છે, આત્મા ભાવના ભાવ તો જ્ઞાન. આત્મા ભાવ રાખી અને જો તમે ક્રિયા કરો તો ક્રિયા કરવાનો અભિમાન ઘડી જાય. ભાવે ભાવના ભાવ્ય, ભાવે બીજ ધન અને ભાવે જ્ઞાન. આત્માના ભાવ રાખી અને જો ક્રિયા કરો અને આ વસ્તુ કેની છે જ્યાં સુધી આપણને હાસું જ્ઞાન નથી ત્યાં સુધી સત્પુરુષનો બોધ એ હૃદયમાં ધારી એ બોધમાં સ્થિર રહી અને મન વસન કર્મનો ઉપયોગ કરો તો પરમાર્થની પ્રાપ્તિ થાય છે. કૃપાળદેવ કહ્યું છે
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે વાક્યો જેને નિર્દોષ. એક કડી એવી કઈ છે કે જો અસંગ હોત પહેલાથી તો તને બાસોત, અસંગ છે પરમાર્થથી પણ નિજ બાને તેમ. અસંગતા છે એ વસ્તુ તમારે જોવી હોય તો તમે શુદ્ધ ભાવ રાખીને સદવર્તન કરો તો તમારા અંતરમાં અહંકાર મટી જાય. એ વખત અસંગ દેવ છે જરા અડોળ મેરુ ડગે જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. શીલવંતા સાધુને વારે વારે નમીએ કોનબાઈ જેનું બદલનો વર્તમાન. ડગું મગું કાઢી નાખી અને આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને આત્મભાવ અને પરમાત્મા છે. તમે નાસ્તિકતા ન લાવતા, કડી કાળમાં ભગવાન હેના કોઈ વાલો સ નવાતા, ભગવાન એ તો છે. આ બધું નથી ને દેખાયતા. આ બધું તમે બાળો છો એ નથી એ દેખાય, કારણ ભગવાન ત્રણેય કાળમાં પ્રગટ છે. પાછા જુઓ તો બધા છે. એ શ્રદ્ધાને વિશ્વાસ નહીં કરો તો વર્તી ઠેર હે નહીં. દર્શન પહેલ પછી છે પણ શ્રદ્ધા અને વિશ્વાસ પહેલા હોય. ભક્તિનું નામ કહેવાય કે મહાપુરુષના બોધ પ્રત્યે શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એનું આ મનોવૃત્તિ ઠેરે છે. મનને ઠેરવાનું કારણ એક જ છે, આ ગુરુની જરૂરી છે. ન કે બધા ભગવાન મારું જીવન ન થઈ જાય, ભગવાનમાં જશે પણ એ ભગવાન પ્રાપ્ત કરવામાં સત્પુરુષ એ કારણભૂત છે. જેની સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો સેવા સત્પુરુષ જે નિરાવરણ જ્ઞાનવાળા એના અંતરનો દીવા બધા વિશ્વમાં છલકી રહ્યો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ નમઃ. સર્વજ્ઞ સ્થિતિનું જ્ઞાન હોય એવા દેશધારી પરમાત્માનો જોગ હોય અને એ પ્રત્યે મુમુક્ષુના એવા ભાવ હોય, પરમેશ્વર બુદ્ધિ હોય અને એ શ્રદ્ધાને વિશ્વાસ હોય તો સર્વાર્પણતાના ભાવ થઈ જાય. સફળદેવ કહ્યું છે કે આ મારું જે કહેલું કથન છે એ જો મન વસન અને કર્મ સત્પુરુષના ખોળા અર્પણ કરી અને તું વર્તે જા, મોક્ષ ન મળે તો મારા પાછી લીધી. સફળદેવ પરમાણુ આ કાળમાં તમે કડી કાળ ગણતા હો અને આ બગડી ગયેલું ગણતા હો તો આ કાળમાં પ્રમાણ કે મન વસન અને કર્મ સત્પુરુષના બોધ પ્રમાણે વર્તે અને મોક્ષ ન મળે તો મારા પાછી લીધી. પણ જ્યાં સુધી વર્તનમાં ફાલતી રહે ત્યાં સુધી કોઈ ભક્તિ નથી પડે. તમે ગમે એટલા ઝઘડાઓ, તમે ગમે એટલા પુણ્યના વધવાળાઓ, દેવોની ઇન્દ્રવો એ ક્રમનું કારણ છે. પણ દેહાભિમાન જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન કહે છે કે જ્યાં સુધી અહંકાર હોય એ ભગતથી હું દૂર દૂર ભાગું. કારણ ભગવાનનો નિવાસ ન થાય એટલે એનો અહંકાર થઈ જાય. જો સ્થૂળ તારું થઈ જાય, ઊંધ મારું મટી જાય. પરમાત્માને જો હૃદયમાં થાપવા હોય તો ઊંધ મારાની ગોઠ રહે ત્યારે તમારા હૃદયમાં ભગવાન દાખલ પ્રગટ નહીં થાય. શું તો ખરા પહેલા પર મેલ વળેલો છે. જેમ ફણસનો ગોળો હોય ને ઉપર મેહ વળી ગઈ હોય, બાયડે પ્રકાશ નથી આવતો. સત્તા તો નહીં છે. જે આપણને અત્યારે આ ભાષમાન થાય છે એ બધામાં સત્તાધારી એક છે. શક્તિ તો નહીં છે પણ સ્વરૂપ શાનું થાય કે જે આ અહમની ગોળ તૂટીને મોય દર્શન થાય તો બાયડે દર્શન કરવાનું. બધા તુહી 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 કરવાનું. જે કોઈ બાળો છો એ બધાનો સત્તા પરમાત્માની છે. આવો સુરભાવ રાખ્યો તો તમારું આચરણ એ ભક્તિ છે. બધી ભગવંત ભાવ અંત લો. ભાવનો અંત લેવો હોય તો ભગવાન હૃદયમાં ના બધાનું ભગવાનના બધું ભગવાનનું છે. એ વખત ઊંધ મારાની કોઈ જગ્યા નહીં રહે. એ વખત ભગવાન આ બધો છે એ નાવડો લાકડો મરદો બધામાં એટલું દેવડો હરે રમે અંતર ને બારે કદ તું આત્મા, હરે પિંડ બ્રહ્માંડ ને મારે કદ તું આત્મા. સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશ છે, હરે તેજ તત્વ મદાલસા માતા પ્રમાણ આલ્યું છે. એટલો શાંતિનો સાગર બાળકોના પ્રમાણ આલ્યું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તો મળે, તું દાદારે વિશ્વ દિવ્યો વિશ્વનો ધણી. અજર અમર સત્ય તો વિકાર કઈ નથી, વિકારતા લાભ તો જીવ થઈ ગયો.
જો આગલા પુરુષોનો પ્રમાણ છે એ પ્રમાણ ભૂલી અને ભક્તિ કરવા જવું તો ભક્તિમાં કોઈ ફરક નહીં નીકળે. ધનાભદ્ર ને શાલીભદ્ર જેવા શીખ્યા કે જેને દંડની ને રાતની ખબર જ નથી, મારા મથક કોઈ ધણી છે એવી જ ખબર નથી, પણ જે વખત ભગવાન હોબળ્યા એ વખત પડદો તૂટી ગયો. તાર ભગવાનનું શરણ લીધું તો વિતરાગ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. જો સવરીબાઈ તો ધન માલ મિલકત કોઈ નથી, એનું મથક ઘણું ઓછું પડ્યું છે, પણ મન એ મારું કહ્યું છે. માતંગ ઋષિનું વસન પાડ્યું છે, લુગ્રહ ઢોળવાળો એ કેટલું તપ, ઢોળ સાળવાનો પણ લુગ્રહ ઢોળવાળવાનો એક વસનનું પાલન કર્યું. બીજું વસન જો એક કર્મમાં રોકવાનું, આ લુગ્રહ ઢોળવાળો આ કર્મ સુધર્યું. પછી બીજું મન રોકાઈ ગયું તો ઓય તારા ઝૂંપડીના આગળ થઈને ભગવાનને કરવાના છે તે વખત નીકળે એ કહેવાય નહીં. આ રસ્તો વાળીને સાફ કરવાનો, આ 1 માઇલ અમને 1 માઇલ પણ ભાઈ ઓય થઈને ભગવાન નીકળવાના એ વાત નક્કી, પણ সেই વખત નીકળે એ ખબર નહીં, એ નક્કી નહીં. તો રસ્તો વાળીને સાફ રાખવાનો, જો મન રોકાઈ ગયું. પછી પ્રસાદી તો તું ગમે તે કહેવાય ભગવાન આવે હોય જે તારે જે હોય એમાં પ્રસાદી તું રાખી નહીં, કે જે હોય એ સાથીને સારું હોય આટલું આટલું રાખી નહીં. જો ધન રોકાઈ ગયું, મન રોકાઈ ગયું, મન રોકાઈ ગયું, મન રોકાઈ ગયું,